Hello students, welcome back to the virtual class. In OCM, we are in chapter number 5 and we are understanding about the partnership. In the partnership in the last session, we understood about the advantages of the partnership firm કે આપણે સો પ્રોપ્રાઇટરશિપમાં કામ કરીએ છીએ કે પછી HUF તરીકે કામ કરીએ છીએ. એના કરતાં જો આપણે પાર્ટનરશિપમાં કામ કરીએ તો આપણને શું બેનિફિટ્સ થઈ શકે એમ છે એ બાબતે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે સમજવાના છીએ વોટ આર ધ લિમિટેશન્સ ઓફ પાર્ટનરશિપ કે ભાઈ એડવાન્ટેજીસ ને બેનિફિટ્સ તો છે જ બટ જો પાર્ટનરશિપ ફોર્મ કરીએ છીએ તો એ ફોર્મના આપણને લિમિટેશન્સ શું લાગે વળગે છે, રાઈટ? વોટ આર ધ લિમિટેશન્સ એટલે કે કઈ જગ્યાએ ડ્રોબેક્સ છે પાર્ટનરશિપના એ આપણે સમજવાના છીએ. જો આપણને લિમિટેશન્સ ખ્યાલ હોય તો we can be very much careful while we are establishing the partnership firm કે ભાઈ આટલા લિમિટેશન્સ છે તો આપણે પહેલેથી બરાબર એને પ્રિવેન્ટ કરી શકીએ. ઇટ ઇઝ ઓલવેઝ સેડ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સો સેમ વે આપણે જે પ્રોબ્લેમ્સ છે જો પહેલેથી જ જાણતો હોય કે આટલા લિમિટેશન્સ છે તો આપણે એનું પ્રિવેન્શન પહેલેથી જ કરી શકીએ. તો 7 લિમિટેશન્સ છે, બધા આપણે સમજીએ વન બાય વન ડિટેલમાં. ધ ફર્સ્ટ વન ઇઝ ધ લિમિટેડ કેપિટલ. જ્યારે પણ આપણે પાર્ટનરશિપ ફર્મ સ્ટાર્ટ કરીએ છીએ તો ત્યારે અગેન આપણે દરેક લોકો જે ઇન્ડિવિડ્યુઅલ ફર્મ ચલાવતા બરાબર એ બધા ભેગા કરીને પોતપોતાનું થોડું ઇન્વેસ્ટમેન્ટ આપશે અને એક ફર્મ તૈયાર થશે. નો ડાઉટ કે લિમિટેડ એટલે કે જે સો પ્રોપ્રાઇટરશિપ ફર્મ હતી, સિંગલ ઓનર ફર્મ, એના કરતાં અને HUF કરતાં કેપિટલ આપણને વધારે મળી શકે એમ છે. એનો બેનિફિટ છે, એડવાન્ટેજમાં આપણે જોયું હતું મોર કેપિટલ. બટ ધેન ઓલ્સો આજના વર્લ્ડની અંદર જ્યારે કેપિટલ મેકિંગની વાત આવે છે, કેપિટલ સ્ટ્રક્ચર ફોર્મ કરવાની વાત આવે છે તો એ સમયે કોર્પોરેટ કંપનીઝ છે, કોર્પોરેટ સેક્ટર્સ છે, નાના મોટા હાઉસીસ છે કે રીતના ઊભું કરતું હોય છે બરાબર કેપિટલ. એ લેવલની કેપિટલ તમે પાર્ટનરશિપમાં નથી કરી શકતા કારણ કે ઇટ ઇઝ અ પાર્ટનરશિપ ફર્મ. તો જે કાંઈ પણ હવે કેપિટલ છે કોણ ગેધર કરશે? બધા પાર્ટનર્સ છે એ કેપિટલ ગેધર કરશે અને એ જ બધા કેપિટલ આપવાના છે, રાઈટ? Like a company, like a public company, you cannot take the capital from the people as in giving the debentures and the shares. બરાબર? Maximum you can have the loan up to your credit limit is there into the bank. તો બેંકમાં તમારી ક્રેડિટ લિમિટ કેટલી છે એટલી તમારી લોન આવે બરાબર. એ સિવાય તમારા પાસે પર્સનલ ફંડ જેટલું છે એ આ બધાનો યુઝ કરીને તમે કેપિટલ કરો. તેમ છતાં કોમ્પિટિશનમાં કેપિટલ ખૂબ જ લિમિટેડ જોવા મળે છે. સેકન્ડ ઇઝ અનલિમિટેડ લાયબિલિટી. પાર્ટનરશિપ ફર્મની અંદર જેટલા લોકો પણ પાર્ટનર્સ હોય છે બરાબર એ લોકોની લાયબિલિટીઝ અનલિમિટેડ બને છે. સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક પાર્ટનર છે બેંકરપ્ટ થઈ જાય ઓર એલ્સ કોઈ ડિવાઇસ થઈ જાય છે તો દેટ ડઝન્ટ મીન કે પાર્ટનરશિપ ફર્મની ઉપર જેટલું ડેટ હતું એટલું ઓછું થઈ જશે. ના, પાર્ટનરશિપ ફર્મ ઉપર જેટલું ડેટ છે એ બધા આપવું જ પડશે. ઇન કેસ કોઈ પાર્ટનર ઇન્સોલ્વન્ટ થાય તો બાકીના જે પાર્ટનર્સ છે એ લોકોએ પણ એનું જે બેડ ડેટ ગયું હોય એ પણ પે કરવું પડશે. It becomes necessary to pay off all the debts once there is the closure or the bankruptcy of the partnership firm. In case the partners are not capable of paying the debts out of the capital of the business and the asset of business, they will have to sell their own personal assets too. એનું ઘર, ગાડી, બંગલો જે કાંઈ હોય એ બધામાંથી પણ પોતાની પર્સનલ એસેટમાંથી પણ દરેક પાર્ટનરે એના જે ડેટ્સ છે પે કરવાના તો રહેશે જ. Right, so that's how it becomes the unlimited liability for each and every partner. Then, the third is possibility of disagreement. Partnership firm there are numerous people from the different groups and they are coming together for the business. So it is not quite necessary that દરેક partner દરેક બાબતે agree થાય. Sometimes કોઈ decision હોય તો એમાં disagreement પણ હોઈ શકે છે. As of the partnership firm says, જે આપણે કેરેક્ટરિસ્ટિકમાં જોયું હતું કે કોઈ પણ એક પણ પાર્ટી હોય, ઇન્ટરેસ્ટ ઓફ માઇનોર આપણે જે વાત કરી હતી બરાબર, ઇન્ટરેસ્ટ ઓફ માઇનોરિટી, તો એ રીતના જ્યારે પણ કોઈ એક પાર્ટનર પણ ડિસએગ્રી થાય છે તો એક પ્રોજેક્ટ કે જે બધાને સક્સેસફુલ લાગતો હોય એ પ્રોજેક્ટ માત્ર એક જણના ડિનાયલને કારણે કેન્સલ થઈ જાય છે બરાબર. તો ધેર આર મેક્સિમમ પોસિબિલિટીઝ ઓફ ડિસએગ્રીમેન્ટ. જેટલા પાર્ટનર્સ વધારે હોય તો ડિસએગ્રીમેન્ટના ચાન્સીસ વધે છે બરાબર. તો ક્યારે પણ જો માની લો કે ડિસએગ્રીમેન્ટ આવ્યું તો એને કારણે જે એક પ્રોજેક્ટ તમે ફૂલફિલ કરવાના હતા એ પ્રોજેક્ટ તમે લઈ શકતા નથી. તો એની પોસિબિલિટીઝ વધારે જોવા મળે છે પાર્ટનરશિપ ફર્મની અંદર. Then, the fourth one, that is difficulty in maintaining secrets. Partners બધા અલગ અલગ છે બરાબર. You can control the people in the business but out of the business you cannot control the personal activities of the person. બિઝનેસ એક એવી વસ્તુ છે કે જેની ઘણી પોલિસીસ છે. કોમ્પિટિશન કરતાં તમારી પાસે બેટર હોવી જોઈએ. યુ હેવ ટુ મેક ધ બેટર પ્લાન્સ, યુ હેવ ટુ બી રેડી ટુ ફાઇટ વિથ ધ કોમ્પિટિશન. અને એ વસ્તુની માટે બરાબર તમારા સિક્રેટ્સ મેન્ટેન થવા ખૂબ જ જરૂરી છે.
ઘણી વખત એવું થાય કે તમે સિક્રેટ્સ મેન્ટેન કરો છો, બરાબર, તમારી પોલિસીસને સિક્રેટ રાખો છો અને ઓલ ઓફ અ સડન તમે પબ્લિશ કરો, ધેટ કેન ગીવ યુ ધ બ્લાસ્ટ ઇન ધ માર્કેટ, બટ યુ કેન નોટ ગેરંટી ધેટ ઇચ એન્ડ એવરી પાર્ટનર વિલ બી એબલ ટુ મેન્ટેન ધ સિક્રેટ. તો ત્યાં સિક્રેટ મેન્ટેન કરવામાં ક્યારેક ડિફિકલ્ટીઝ તમને જોવા મળે છે, રાઈટ. ફિફ્થ વન, ડિફિકલ્ટી ઇન શેર ટ્રાન્સફર. જ્યારે પણ કોઈ પાર્ટનર છે તો દરેક પાર્ટનરનું ઇન્વેસ્ટમેન્ટ અલગ હશે, દરેક પાર્ટનરનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અલગ હોય, દરેક પાર્ટનરની વર્ક પ્રોફાઇલ અલગ છે. તમે કઈ રીતના રેશિયો નક્કી કર્યો છે દરેક પાર્ટનરનો, એ પ્રમાણે જે પ્રોફિટનો જે શેર છે એ તમારે ટ્રાન્સફર કરવાના રહે છે. અહીંયા શેર ઇન ધ સેન્સ ઓફ ધ ઇન્કમ, તો ઇન્કમનો શેર અલગ રીતે તમે ટ્રાન્સફર કરશો બધાને, બટ એ ટ્રાન્સફર કરવામાં બહુ બધી ડિફિકલ્ટીઝ થાય છે. કારણ કે કયા પાર્ટનરનો રેશિયો કેટલો, કેપિટલના ફોર્મમાં છે કે નક્કી કર્યું એના આધારે છે કે વર્કિંગ બેઝના આધારે છે, કઈ રીતે તમે દરેક પાર્ટનરનો શેર નક્કી કરો છો. તો યુ હેવ ટુ મેન્ટેન ધ એકાઉન્ટ્સ ઓફ ધેટ. આફ્ટર મેન્ટેનિંગ ધ એકાઉન્ટ્સ યુ નીડ ટુ જસ્ટિફાઈ ધ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન એકાઉન્ટ, બરાબર, કે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટની અંદર આટલો પ્રોફિટ છે, એની સામે આટલો એક્સપેન્સ છે, હવે પ્રોફિટ કે લોસ જે થાય છે એ શેર તમારા પાર્ટનર્સને એના રેશિયોમાં આપવાના છે. તો it is quite lengthy process and it is difficult to transfer the share of each and every person into their capital accounts, right? Then the sixth one, delay in decision making, right? જ્યારે પાર્ટનરશિપ ફોર્મ હોય, બરાબર, તો આપણે એક વસ્તુ બેનિફિટ જોયો તો સો પ્રોપ્રાઇટરશિપમાં કે જ્યારે પણ ડિસિઝન લેવું છે, we can take the quick decisions. Why? Because we are the only person who is going to handle the business. That means we are the single person who is going to take the decision. બરાબર, આપણે ડિસિઝન લેવાનું છે તો એ સમય we can take it quickly. We just think about the pros and cons, and if we know that the pros are higher than the cons, then we can definitely take the decision very much quickly. But partnership company under, though we are getting the benefit of the different mindsets, the different thoughts of the people, we can get the purified thoughts and the ideas of the different people. અલગ અલગ લોકો છે, સૌને પોતાની રીતે દરેક ડિસિઝનના પ્રોસ એન્ડ કોન્સ કહેશે, એમાંથી ડિફાઇનલી આપણને એ બેનિફિટ થાય છે કે આપણું જે ડિસિઝન આવશે એમાં ફોલ્સ પ્રોબ્લેમ બહુ જ ઓછા થઈ શકે. બટ સમવેર યુ આર સપોઝ ટુ ફેસ ધ ડિલે. વાય? કારણ કે દરેક વ્યક્તિ વિચાર કરશે, દરેક વ્યક્તિ ક્વિકલી યસ ઓર નો નથી કરી શકતા, રાઈટ. અને ધ મેઇન પાર્ટ ઇઝ ઇચ એન્ડ એવરી પાર્ટનર ઇઝ નીડેડ ટુ બી કન્વિન્સ વિથ ધ સેમ થોટ. કારણ કે કોઈ પણ એક પાર્ટનર પણ જો એગ્રી નહીં હોય, ઇફ એની વન પાર્ટનર ડિસએગ્રીઝ, યુ કેન નોટ ટેક ધ ડિસિઝન એઝ ઓફ ઇટ ઇઝ સેડ ઇન ટુ ધ પાર્ટનરશિપ ફોર્મ. Each and every person has to be agreed about the decision you want to take. બરાબર. So in that case, દરેક પાર્ટનરને કન્વિન્સ કરવા દરેક પાર્ટનર તૈયાર થાય એ ડિસિઝન માટે, બરાબર, એના માટે it will take the time, so you might face delayed time into the decision making. ડિસિઝન લેવામાં થોડું લેટ થઈ શકે છે. The last is short lifespan, right? Seventh one, short lifespan. પાર્ટનરશિપ ફોર્મ જે છે એનું લાઈફસ્પાન lifetime longer નથી હોતું, but it is very much short. Up to, it is having the lifespan up to the end of the partnership firm by being a partner unable for the business, right? પછી એનો કોઈ પણ રીઝન હોઈ શકે, ચાહે કોઈ પાર્ટનરનું ફોર ગોડ બીટ કદાચ ડેથ થાય છે, અથવા તો કોઈ પાર્ટનર છે, બરાબર, એ પોતે મેન્ટલી ઇલ થાય છે, બરાબર, મેન્ટલી ડિસેબલ્ડ બને છે, ઓર એલ્સ એ બેકરપ્ટ થાય છે. તો આવા કેસીસની અંદર કોઈ પણ એક પાર્ટનર છૂટો થશે. Now, as of the law says, એક પાર્ટનર પણ જો પાર્ટનરશિપ ફર્મમાંથી અલગ થાય તો ફર્મ ફોરક્લોઝ થાય છે. બીજા પાર્ટનર્સ છે એ નવા પાર્ટનર સેટ કરી ચાલુ કરી શકે, બટ સૌની પહેલાં તો ભાગીદારી પેઢી જે છે એ એન્ડમાં જ આવશે, રાઈટ. એટ ફર્સ્ટ આખી જે ફર્મ છે એ ડિઝોલ્વ થશે, ડિઝોલ્વ થઈને પછી ન્યૂ ફર્મ ક્રિએટ થશે. તો એની ઓફ ધ સિંગલ પાર્ટનર એટલે કાંઈ પણ થયું, બરાબર, તો ધેર ઇઝ ધ ડિઝોલ્યુશન ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ. ધેટ્સ વોટ યુ કેન સે ધ lifespan of the partnership firm is very much shorter. બરાબર. હવે માની લો કે 30 જણા હોય, એ લોકો કામ કરે છે, 30માંથી કોઈ પણ એક વ્યક્તિ છે 65 વર્ષના હતા, બરાબર, કોઈ પણ ડ્યુ ટુ એની ઓફ ધ રીઝન કદાચ એ માણસનું ડેથ થઈ ગયું, એક વ્યક્તિ જે 65 યર્સનો હતો, બરાબર, એનું કદાચ ડેથ થઈ ગયું, બાકીના 29 છે, they cannot continue the business. At first they will have to dissolve everything. પછી ન્યૂ પાર્ટનરશિપ ફર્મ આખીને ડિસાઇડ કરવી પડશે 29, અને જો 30 જ રાખો તો એકને એડ કરવો પડશે. And that is how they can make the new firm. But જે જૂની ફર્મ હતી એ પર્સનના ડેથની સાથે જ પાર્ટનરશિપ ત્યાં પૂરી થઈ ગઈ. So it is having very much short life, right? So guys, these are the 7 limitations of the partnership. બરાબર, કે જે આપણો આજનો ટોપિક હતો. So that was all for today's session. In tomorrow's session we are going to talk about the new topic, and that is going to be the types of the partners, right? So that's it for today. Now it is time to ask for your leave. But before taking your leave, again I would like to propose to you guys that if you guys are facing any kind of difficulty
You guys have got my number. You guys can feel free to connect to me anyhow and anytime. Right? We are always there for you guys. Okay. So that's it from my side, guys. I'll see you in the next session with a new topic. Till then, goodbye. Take care. Have a nice time. Stay home. Stay safe. Keep making notes. Thank you.